જે વિદ્યાર્થીઓએ ધોરણ 5 ની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટી ની પરીક્ષા આપી છે તો એ વિદ્યાર્થીઓ અને ઘણા બધા એવા પેરેન્ટ્સ છે કે જેમને સીઈટી પરીક્ષાનું મહત્વ ખબર નથી, એમના બેનિફિટ ખબર નથી, તો એ વિદ્યાર્થીઓ અને એ પેરેન્ટ્સ માટે આજનો વિડિયો ખૂબ જ મહત્વનો છે। તો ચાલો દોસ્તો શરૂ કરીએ। સીઈટી ની પરીક્ષા કોણ આપી શકે છે, સીઈટી પરીક્ષાનું મહત્વ શું છે, આ પરીક્ષાની અંદર કયા વિદ્યાર્થીઓને શું બેનિફિટ થાય છે, પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને શું બેનિફિટ થાય છે, ગવર્નમેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓને શું બેનિફિટ થાય છે, આગળ જતા સીઈટી પરીક્ષાનું શું મહત્વ હોય છે। આજના આ વિડિયોની અંદર સીઈટી નો કોન્સેપ્ટ આપણે બે ભાગમાં સમજવાના છીએ। પહેલો ભાગ સીઈટી ની પરીક્ષા કોણ આપી શકે છે, એમનો ખરેખર ફંડા શું છે, કેવા વિદ્યાર્થીઓએ સીઈટી ની પરીક્ષા આપવી જોઈએ, એમને બેનિફિટ ખરેખર શું મળે છે, આ કોન્સેપ્ટ આપણે પહેલા ભાગમાં સમજવાના છીએ। બીજા ભાગની અંદર સીઈટી નો કોન્સેપ્ટ આપણે સમજવાના છીએ કે 2026 ની અંદર જે વિદ્યાર્થીઓએ સીઈટી ની પરીક્ષા આપેલી છે એ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કમ્પલસરી કરવાનું છે, એટલે કે આ વર્ષે નવા નિયમની અંદર વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કમ્પલસરી છે, ફરજિયાત છે। મેરિટ લિસ્ટની અંદર નામ હોય ના હોય પણ એમને રજીસ્ટ્રેશન કમ્પલસરી કરવાનું છે। તો આ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે એની સંપૂર્ણ વિગત આજના વિડિયોની અંદર આપણે જોવાના છીએ। જોઈએ આ વિડિયોની અંદર સૌથી પહેલા સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ। હવે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એ ખરેખર કયા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી શકે છે, સીઈટી ની પરીક્ષા કયા વિદ્યાર્થીઓ છે આપી શકે છે। તો સૌથી પહેલા આપણે જો જોવા જઈએ તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એ પરીક્ષા બે પ્રકારના વિદ્યાર્થીઓ આપી શકે છે। એક જે વિદ્યાર્થીઓ ખાનગી શાળાની અંદર અભ્યાસ કરી રહ્યા છે એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં ભણી રહ્યા છે તે, અને જે વિદ્યાર્થીઓ સરકારી શાળાની અંદર અભ્યાસ કરી રહ્યા છે, ગવર્નમેન્ટ સ્કૂલની અંદર અભ્યાસ કરી રહ્યા છે, એ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે। હવે ખાનગી શાળાની અંદર પાછો બીજો વિભાગ આવે કે ખાનગી શાળાની અંદર બે પ્રકારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે, એટલે કે જે રેગ્યુલર વિદ્યાર્થીઓ હોય છે તે, અને આરટીઈ ની અંદર જે વિદ્યાર્થીઓનો નંબર લાગેલો છે એવા વિદ્યાર્થીઓ પણ છે એ 5મા ધોરણની અંદર હોય, એટલે કે ખાનગી શાળાની અંદર વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય તે, અને ખાનગી શાળાની અંદર પણ જે વિદ્યાર્થી આરટીઈ ની અંદર અભ્યાસ કરે છે તે, એટલે કે ત્રણ પ્રકારના વિદ્યાર્થીઓ છે એ સીઈટી ની પરીક્ષા આપી શકે છે। હવે આપણે વાત કરીએ કે સીઈટી ની અંદર કયા વિદ્યાર્થીઓ માટે કેટલી સીટો અનામત મૂકવામાં આવેલી છે। જેમ કે પ્રાઇવેટ શાળાની અંદર કે આરટી ની અંદર જે વિદ્યાર્થી અભ્યાસ કરે છે પ્રાઇવેટ શાળાની અંદર, અને સાથે સાથે આરટી ની અંદર જે વિદ્યાર્થી અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓ માટે 25% સીટો અનામત રાખવામાં આવેલી છે, જ્યારે ગવર્નમેન્ટ સ્કૂલની અંદર જે વિદ્યાર્થી ભણે છે એમના માટે 75% સીટો અનામત મૂકવામાં આવેલી છે। તો 75% સીટ સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે અને 25% સીટો છે એ ખાનગી અને આરટીના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવે છે। હવે જે વિદ્યાર્થી ખાનગી શાળાની અંદર અને સાથે સાથે આરટી ની અંદર પણ અભ્યાસ કરે છે, ખાનગી શાળા પ્લસ આરટી ની અંદર અભ્યાસ કરે છે, તો એ વિદ્યાર્થીઓએ કઈ શાળા પસંદ કરવાની છે? તો એ વિદ્યાર્થીઓએ માત્ર ને માત્ર રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ આ શાળાની અંદર જ એમને ભણવા જવાનું છે। એમને માત્ર ને માત્ર કઈ શાળાનું સિલેક્શન આવશે? રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અંતર્ગત એને ત્યાં ભણવા માટે જવાનું છે, હોસ્ટેલની સાથે ભણવાનું છે। હવે આ શાળાઓ ગુજરાતની અંદર કઈ કઈ જગ્યા પર, એટલે કે બાળકે ગુજરાતની અંદર કઈ કઈ જગ્યા પર ભણવા જવાનું છે કે જ્યાં રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ આવેલી છે? તો એ શાળાઓ એક કચ્છની અંદર છે, મહેસાણા, ચલાળા, ગાંધીનગર અને ઓલપાડ। આ 4 અને 5 જગ્યા પર આજની તારીખની અંદર 5 એટલે કે 2025 સુધીની અંદર ગુજરાતમાં 5 શાળાઓ રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અંતર્ગત અવેલેબલ છે। હવે 2026 ની અંદર જે નવી શાળાઓ બનેલી છે એ આની અંદર એડ થશે, એટલે કે આ વિદ્યાર્થીઓએ માત્ર ને માત્ર આ જગ્યા પર ભણવા જવાનું છે, અને રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અંતર્ગત વિદ્યાર્થીઓએ છે એ અભ્યાસ લેવાનો છે। તો હવે આપણને સવાલ થાય કે જે વિદ્યાર્થીઓ ગવર્નમેન્ટ શાળાની અંદર અભ્યાસ કરે છે તો એ વિદ્યાર્થીઓને ક્યાં ભણવા જવાનું છે? એમને શું ચોઈસ, કઈ શાળાઓ છે પસંદગી કરવાની છે? તો જે વિદ્યાર્થીઓ ગવર્નમેન્ટ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓને રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ
જ્ઞાન સેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, એકલવ્ય મોડેલ સ્કૂલ અને ચોથો ઓપ્શન શિષ્યવૃત્તિ. આ ચાર બેનિફિટ મળે છે જે વિદ્યાર્થી ગવર્મેન્ટ સ્કૂલની અંદર ભણે છે તો એમણે રક્ષા શક્તિ રેસિડેન્સ સ્કૂલમાં ભણવા માટે જવું છે, જ્ઞાન સેતુ રેસિડેન્સ સ્કૂલની અંદર ભણવા માટે જવું છે કે એકલવ્ય મોડેલ સ્કૂલની અંદર ભણવા માટે જવું છે. અધરવાઇઝ એમને શિષ્યવૃત્તિ જોતી છે. તો આ ચાર બેનિફિટમાંથી કોઈ પણ બેનિફિટ ગવર્મેન્ટ સ્કૂલનો વિદ્યાર્થી છે એ મેળવી શકે છે. તો હવે આપણને સવાલ થાય કે જે વિદ્યાર્થી ગવર્મેન્ટ સ્કૂલની અંદર ભણે છે એ વિદ્યાર્થીઓએ આ તો સમજાઈ ગયું કે રક્ષા શક્તિ રેસિડેન્સ સ્કૂલની અંદર ભણવા માટે જવાનું છે, જ્ઞાન સેતુ રેસિડેન્સ સ્કૂલની અંદર એ ભણવા જઈ શકે છે અને સાથે સાથે એકલવ્ય મોડેલ સ્કૂલની અંદર ભણવા માટે જઈ શકે છે. પણ આ શિષ્યવૃત્તિ વાળો કોન્સેપ્ટ મને સમજાયો નહીં કે ખરેખર શિષ્યવૃત્તિ બાળકને કઈ રીતે મળે છે. આ બાળક છે એ 3 સ્કૂલની અંદર જવું હોય તો ત્યાં ભણવા માટે જઈ શકે છે. તો એ કોન્સેપ્ટને સમજવા માટે જે વિદ્યાર્થી ગવર્મેન્ટ સ્કૂલની અંદર ભણે છે તો એને શિષ્યવૃત્તિ માટે શું બેનિફિટ રહી છે. તો એ બાળકને શિષ્યવૃત્તિ માટે 2 ઓપ્શન તમને એમને મળે છે. શિષ્યવૃત્તિ માટેના 2 ઓપ્શન મળે છે. કેવી રીતે 2 ઓપ્શન મળે છે જોઈએ આપણે એક ચાર્ટ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. હવે એ ગવર્મેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે 2 ઓપ્શન અવેલેબલ છે. કોઈ વિદ્યાર્થી એ શાળાની અંદર ભણવા માટે જાય છે, વેલ એન્ડ ગુડ. કોઈ વિદ્યાર્થી અગર એને ત્યાં ભણવા માટે નથી જવું તો એને બેનિફિટ શું છે? જેમ કે એ વિદ્યાર્થી એની એ શાળામાં રહી છે, એની એ જ શાળાની અંદર, એને સ્કૂલ ચેન્જ નથી કરવી, જે શાળાની અંદર ભણે છે એને ત્યાં ને ત્યાં જ રહેવું છે. તો એના માટે શિષ્યવૃત્તિ કેવી રીતે છે? તો એના માટે શિષ્યવૃત્તિ 5000 પ્લસ 2000 એટલે કે 7000ની શિષ્યવૃત્તિ એને એ શાળામાં ત્યાં ને ત્યાં જ રાખે છે તો એને મળવાપાત્ર બને છે. 5000 રૂપિયા છે એ પેરેન્ટ્સના એકાઉન્ટની અંદર જાય છે અને 2000 રૂપિયા જે છે એ સ્કૂલની અંદર સ્કૂલના અકાઉન્ટની અંદર જાય છે. ટોટલ 7000ની સ્કોલરશિપ મળે છે. એમાંથી 5000ની સ્કોલરશિપ જે છે એ પેરેન્ટ્સના અકાઉન્ટની અંદર જાય છે અને 2000 રૂપિયાની સ્કોલરશિપ છે એ શાળાને મળવાપાત્ર બને છે. હવે એના માટે જે બાળક શિષ્યવૃત્તિની અંદર, હવે આ એક ઓપ્શન થઈ ગયો કે બાળકને ત્યાં ને ત્યાં જ ભણવાનું છે તો એને કેવી રીતે શિષ્યવૃત્તિ મળે છે તે, અને ક્યાં સુધી પાછી શિષ્યવૃત્તિ મળે છે? 6થા ધોરણથી 12મા ધોરણ સુધી બાળક ભણે ત્યાં સુધી એને એની એ જ શાળાની અંદર આ બેનિફિટ મળવાપાત્ર બને છે. હવે વાત કરીએ આપણે કે કોઈ બાળક એવું છે કે એને રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન સેતુ રેસિડેન્શિયલ સ્કૂલ કે એકલવ્ય સ્કૂલમાં નથી જવું તો સેકન્ડ ઓપ્શન એને આપવામાં આવ્યો છે, ત્યાં ને ત્યાં ભણે છે, સ્કોલરશિપ મળે છે. હજી એક ત્રીજો બેનિફિટ એના માટે એવો પડેલો છે કે એ વિદ્યાર્થી અગર ખાનગી શાળામાં ભણવા માટે જાય છે, એટલે કે એનું એડમિશન એ લઈને ગવર્મેન્ટ સ્કૂલમાંથી કઢાવીને એ પ્રાઇવેટ શાળાની અંદર ભણવા માટે જાય છે તો એમને શું બેનિફિટ મળે છે? તો ખાનગી શાળાની અંદર ધોરણ 6 ની અંદર, ધોરણ 7 ની અંદર અને ધોરણ 8 ની અંદર દર વર્ષે ધોરણ 6 ની અંદર 20000 રૂપિયા સ્કોલરશિપ, ધોરણ 7 ની અંદર 20000 રૂપિયા સ્કોલરશિપ, ધોરણ 8 ની અંદર 20000 રૂપિયા સ્કોલરશિપ બાળકના અકાઉન્ટની અંદર મળવાપાત્ર બને છે. અગર એ બાળક ગવર્મેન્ટ સ્કૂલ છોડીને એ પ્રાઇવેટ સ્કૂલની અંદર ખાનગી શાળામાં ભણવા માટે જતો રહે છે તો ગવર્મેન્ટ એને 6થા ધોરણમાં 20000 રૂપિયા, 7મા ધોરણની અંદર 20000 રૂપિયા અને 8મા ધોરણમાં 20000 રૂપિયા આપે છે. અને જ્યારે બાળક 9મા ધોરણની અંદર આવે છે, જ્યારે બાળક 10મા ધોરણની અંદર આવે છે તો એને 22000 રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર બને છે. 10મા ધોરણમાં પણ 22000 રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર બને છે. અને એ જ વિદ્યાર્થી જ્યારે 11મા ધોરણની અંદર આવે છે અને 12મા ધોરણની અંદર અભ્યાસ કરે છે તો એને 25000 રૂપિયા સ્કોલરશિપ, 12મા ધોરણમાં 25000 રૂપિયા સ્કોલરશિપ ગવર્મેન્ટ દ્વારા મળવાપાત્ર બને છે. તો ગવર્મેન્ટ સ્કૂલવાળાના બાળકો માટે 3 પ્રકારના ઓપ્શન છે. એમને 3 સ્કૂલની અંદર હોસ્ટેલ સાથે ભણવા માટે જવું છે, અધરવાઇઝ એને શાળામાં રહીને સ્કોલરશિપ લેવી છે, અધરવાઇઝ એને ખાનગી શાળામાં જઈને સ્કોલરશિપ લેવી છે તો એને સ્કોલરશિપ મળવાપાત્ર બને છે. તો દોસ્તો આ વાત થઈ ગઈ સીઈટી એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5 ની અંદર આવે છે તો એ વિદ્યાર્થી કયો વિદ્યાર્થી કેવી રીતે આપી શકે છે, કઈ જગ્યા પર જઈ શકે છે, કોને સ્કોલરશિપ મળવાપાત્ર બને છે,
કેટલી સ્કોલરશિપ લઈ શકે છે, આગળનો મેપ એને કેવી રીતે તૈયાર કરવો જોઈએ, આ વાત થઈ ગઈ સંપૂર્ણ માહિતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેની. તો ચાલો દોસ્તો, હવે આપણે વાત કરવાના છીએ સેકન્ડ પાર્ટ ઉપર. સેકન્ડ પાર્ટની અંદર આપણે જોવાના છે કે જે વિદ્યાર્થીઓએ આ વર્ષની અંદર સીઈટીની પરીક્ષા આપી છે તો એ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે. મતલબ કે આ વર્ષની અંદર જે વિદ્યાર્થીએ સીઈટીની પરીક્ષા આપી છે એ દરેક વિદ્યાર્થીઓએ ફરી વખત નોટ કરજો, દરેક વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કમ્પલસરી, ફર્સ્ટ રજીસ્ટ્રેશન કમ્પલસરી છે. બધા જ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરવાનું છે. તો આ રજીસ્ટ્રેશન ખરેખર કેવી રીતે કરવાનું છે અને જે વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન કરેલું છે એ જ વિદ્યાર્થી આગળની પ્રોસેસ માટે જઈ શકશે, એ જ વિદ્યાર્થીઓ છે એ શાળાની છે એ પસંદગી કરી શકશે. તો સૌથી પહેલા આપણે હવે જોઈશું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે તે. એ વિદ્યાર્થી ઘર બેઠા પોતાની મેળે પણ રજીસ્ટ્રેશન કરી શકે છે, અધરવાઇઝ શાળાની અંદર જઈને પણ એ પોતાનું ફર્સ્ટ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જોઈએ આ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે તે. સૌથી પહેલા ફર્સ્ટ રજીસ્ટ્રેશન કરવા માટે તમારે એસસીબી એક્ઝામ વેબસાઇટ પર જવાનું છે અને ત્યાંથી તમારું પહેલું રજીસ્ટ્રેશન કરવાનું છે. અધરવાઇઝ મેં ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, એ લિંક ઓપન કરીને પણ તમે પોતાનું રજીસ્ટ્રેશન પોતાની જાતે કરી શકો છો. ત્યારબાદ એ લિંક ઓપન કરીને આ પેજ તમને જોવા મળશે. આ પેજ તમને જોવા મળે એ પેજની અંદર અહીંયા લખેલું છે, નીચે જશો તો સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન, એ સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન પર ક્લિક કરશો એટલે તરત જ એક ફોર્મ ખુલશે. આ ફોર્મની તમામ વિગતો ભરવાની છે. એ ફોર્મની અંદર કેવી રીતે, શું અને કેવી રીતે લખવાનું છે એની આપણે ડિટેલ ટુ ડિટેલ આજે વાત કરવાના છીએ. સાથે સાથે જોતા જજો ક્યાં કઈ વિગતો આપેલી છે અને એ વિગતોની અંદર તમારે શું મેન્શન કરવાનું છે તે. હવે આ પેજની અંદર બે ઓપ્શન તમને જોવા મળશે. બે ઓપ્શન એટલે શું? જે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ શાળાની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓએ ટીચરનો કોડ નાખીને અધરવાઇઝ શાળામાં જઈને ત્યાંથી લોગિન કરવાનું છે અને લોગિન કર્યા બાદ આખું ફોર્મ છે સબમિટ કરવાનું છે. પરંતુ જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણી રહ્યા છે, ખાનગી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે, આરટીની અંદર પ્રાઇવેટ શાળામાં ભણી રહ્યા છે, તો એ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન ફોર પ્રાઇવેટ સ્ટુડન્ટની અંદર જઈને લોગિન કરવાનું છે. શાળામાંથી ભરાવશે ફોર્મ તો કોઈ ઇશ્યુ નથી, પોતાનો ટીચર કોડ નાખીને એ તમારું ફોર્મ છે રજીસ્ટ્રેશન કરશે. પરંતુ જે વિદ્યાર્થીઓ જાતે ફોર્મ ભરી રહ્યા છે તો 2026ની અંદર એક નવો ઓપ્શન આપવામાં આવ્યો છે, રજીસ્ટ્રેશન ફોર પ્રાઇવેટ સ્ટુડન્ટ ઉપર એમણે ક્લિક કરવાનું છે. એટલે એ નવું એક ફોર્મ તમને જોવા મળશે, આ પ્રકારનું ફોર્મ. હવે આ ફોર્મની અંદર તમે જોવા જશો તો સૌથી પહેલા તમારે CTS આઈડી નાખવાનું છે. આ CTS આઈડી એટલે કે યુઆઈડી નંબર જે તમને શાળામાંથી મળશે. અધરવાઇઝ તમારી પાસે જે માર્કશીટ પડેલી છે એ માર્કશીટની અંદર પણ તમને CTS આઈડી એટલે કે યુઆઈડી તમને જોવા મળશે. એ યુઆઈડી નંબર તમારે અહીંયા મેન્શન કરવાનો છે, એ લખવાનો છે. મારી પાસે એક વિદ્યાર્થી છે, એમની માર્કશીટ મારી પાસે આવેલી અને એ માર્કશીટના આધારે હું એમાંથી CTS નંબર લઈશ એટલે કે યુઆઈડી નંબર લઈશ અને એ યુઆઈડી નંબર અહીંયા નાખીને પછી આપણે ચેક કરીએ કે આ ખરેખર ફોર્મ છે એ કેવી રીતે ભરવામાં આવે છે. મારી પાસે CTS આઈડી એટલે કે યુઆઈડી નંબર પડેલો છે, આપણે એ CTS આઈડી નાખીને ચેક કરીએ. સૌથી પહેલા આપણે CTS નંબર નાખીએ તો 2422150254 254521100109. હવે મેં આ CTS નંબર નાખ્યો. જેવો તમે CTS નંબર નાખીશો એટલે બાળકની તમામ વિગતો ઓટોમેટિક આવી જશે. જો તમે જયેશભાઈ ફાધર્સ નેમ છે એ જયેશભાઈ ઓટોમેટિક આવી ગયું. CTS નંબર નાખવાથી તમારું બાળક આખું ટ્રેક એની જાતે થઈ જશે. જે ફાધર નેમ તમે જોશો મેં કોઈ જગ્યા પર મેન્શન નથી કર્યું, કઈ જ નામ નથી લખ્યું. એમનું સ્ટુડન્ટનું નામ એની જાતે દેવ આવી જાય છે. એમના ફાધર નામ જયેશભાઈ, સ્ટુડન્ટ નામ દેવ, એમની સરનેમ મકવાણા, જેન્ડર પણ એમની જાતે આવી જાય છે. મેં કંઈ જ લખ્યું નથી. એમની ડેટ ઓફ બર્થ પણ એની જાતે આવી જાય છે. કોઈ વિગત તમારે મેન્શન કરવાની નથી, તમારે જાતે લખવાની નથી. બધી જ વિગતો એની જાતે એ લઈ લેશે. હવે તમારે શું કરવાનું છે, ત્યાર પછી અહીંયા બર્થ સર્ટિફિકેટ, તમારો જે જન્મ તારીખ, બાળકનો જે જન્મ તારીખનો દાખલો છે એ તમારા ફોનની અંદર અધરવાઇઝ લેપટોપની અંદર છે, ફોટો લઈ લેશો. ત્યાંથી તમારે વ્યૂ કરીને એ ફોટો ત્યાં અપલોડ કરવાનો છે. આ એક કામ બાકી રહેશે. આ ફોર્મની અંદર તમારે બે કામ કરવાનું છે, એક CTS આઈડી નાખવાનો છે અને ત્યારબાદ તમારે જન્મ તારીખનો દાખલો અહીંથી અપલોડ કરવાનો છે. વ્યૂ અપલોડનું તમારી પાસે ઓપ્શન છે, વ્યૂ પણ તમે કરીને ચેક કરી શકો છો. આ પહેલા ફોર્મની અંદર પહેલી વિગત તમને કમ્પ્લીટ થઈ ગઈ.
હવે આ ફોર્મને આપણે આગળ લઈ જઈએ. હવે આગળ આપણે પ્રોસેસ શું કરવાની છે, જેમ તમે નીચે સ્ક્રોલ કરશો એ પ્રમાણે તમારી પાસે એક નવું જે બીજું ફોર્મ છે, આટલી વિગતો તમારી સામે આવશે, જેમાં તમને કેટેગરી લખેલી હશે. જો તમારું બાળક ઓબીસી ની અંદર આવે છે, કોઈ કેટેગરી, આમાં તમારે કઈ કરવું, ઓટોમેટિક જ આવે છે. અગર તમારું બાળક તમારે ભરવાનું નથી, ઓટોમેટિક આવેલી છે, ઓબીસી ની અંદર આવે છે. સમજી લો કે મારું બાળક જનરલમાં છે, તે ઓટોમેટિક ત્યાં જનરલ આવી ગયું છે. જેવું જનરલ આવશે એટલે નીચે તમારે કોઈ ફોર્મ સબમિટ કરવાનું આવતું નથી, પરંતુ તમારું બાળક જનરલ સિવાય કોઈ કેટેગરીની અંદર છે, જેમ કે ઓબીસી સિલેક્ટ કરી લો. ઓબીસી ઓલરેડી હતું જ, મેં સિલેક્ટ નથી કર્યું તમને બતાવવા માટે, એમાં તમારે કઈ કરવાનું નથી. અગર તમારું બાળક ઓબીસીમાં છે તો ઓટોમેટિક અહીંયા ઓબીસી આવી જશે અને ઓબીસી નું સર્ટિફિકેટ તમારે અહીંયા પાછું અપલોડ કરવાનું છે. ફોનની અંદર જઈને ત્યાં તમારો ફોટો પડેલો છે, અપલોડ લઈ લેશો, વ્યૂ ઓટોમેટિક થઈ જશે. ક્યાં ફોટો પડેલો છે, અહીંયા અપલોડ બટન પર તમે ક્લિક કરશો એટલે ફાઇલ, તમે શૂઝ ફાઇલ અહીંયા લખેલું છે, ક્યાં ફાઇલ પડેલી છે એ તમારી જાતે અહીંયા આવી જશે. જેવી ફાઇલ ઓટોમેટિક કેચઅપ થઈ જાય એટલે અપલોડ કરજો. ચેક કરવું તો વ્યૂ પર જઈ શકો છો. પણ જે બાળકને ફોર્મ મૂકવાનું આવે છે એ બાળક માટે જ આવશે. જેમ કે કોઈ ઓપન કેટેગરીનો વિદ્યાર્થી છે તો એ જનરલ ઓટોમેટિક લખાઈને આવી જશે. જેવું ત્યાં જનરલ લખાઈને આવે એટલે એમને કોઈ સર્ટિફિકેટ આપવાનું થતું નથી, પરંતુ આ બાળક છે ઓબીસીમાં છે એટલા માટે અહીંયા મેન્શન કરવાનું આવ્યું. આ ફોર્મની અંદર આટલી જ વિગત ભરવાની છે અને ત્યાર પછી તમારે એને અપલોડ કરી દેવાનું છે. હવે ફોર્મને થોડું આગળ લઈ લઈએ તો જેમ તમે સ્ક્રોલ કરશો એટલે સ્પેશિયલ નીડ્સ, આની અંદર તમારે કંઈ નથી કરવાનું, ઓટોમેટિક આવી ગયેલું છે, તમારે આમાં કંઈ જ ભરવાનું નથી. ફોર્મને હજી થોડું સ્ક્રોલ કરીએ તો એજ્યુકેશન ડિટેલ તમારી પાસે શું આવે છે, એજ્યુકેશન ડિટેલ આવે છે. તમારું બાળક પહેલા ધોરણથી લઈને 5મા ધોરણ સુધીમાં કઈ કઈ જગ્યા પર ભણેલું છે, ટોટલ માહિતી ઓટોમેટિક તમારે નથી લખવાની, ઓટોમેટિક કેચઅપ થાય છે. તમારા બાળકની ટોટલ ઇન્ફોર્મેશન તમને અહીંયા જોવા મળશે. હજી આપણે ફોર્મને આગળ સ્ક્રોલ કરીએ તો એ લખેલું છે કે વિદ્યાર્થી ધોરણ 1 થી 5માં, એ બધી વિગત ઓટોમેટિક છે, આપણે કંઈ જોવાની નથી. આગળ રેસિડેન્શિયલ ડિટેલ તમને આપેલી છે, એ પણ જાતે કેચઅપ કરશે, તમારે નથી લેવાની. કયા જિલ્લામાં, તો કે સુરતમાં છે, કયા બ્લોકની અંદર છે, તો કે કામરેજમાં છે, અને વિલેજ કયું, કામરેજ, ઓટોમેટિક ડિટેક્ટ કરે છે. તમારે કોઈ જગ્યા પર મેન્શન કરવાનું નથી. ફોર્મને હજી આગળ લઈ જઈએ તો સ્કોલરશિપ સેક્શન, તમારા બાળકને કયા લેવલની સ્કોલરશિપ મળવાપાત્ર બને છે, કઈ કેટેગરીમાં એને જવાનું છે, તમે અહીંયા શો સ્કીમ કરશો તો તમને ખબર પડશે કે તમારું બાળક એ રક્ષા શક્તિની અંદર જાય છે, જ્ઞાન સેતુની અંદર જાય છે, એકલવ્ય મોડેલ સ્કૂલની અંદર જાય છે કે અધરવાઇઝ સ્કોલરશિપ લેવાની છે, એ બધી વિગત તમે અહીંયા શો કરી શકશો. જેમ કે દેવ નામનો કોઈ વ્યક્તિ છે, મારો વિદ્યાર્થી છે, તો એ વિદ્યાર્થી, દેવ નામના વિદ્યાર્થીને કઈ સ્કોલરશિપ મળવાપાત્ર બને છે, કઈ સ્કીમ અંતર્ગત આવે છે, તમે એના પર ક્લિક કરશો શોની અંદર તો તરત જ બતાવી દીધું કે તમારું બાળક છે એ રક્ષા શક્તિ સ્કૂલ્સ એની અંદર એ કેટેગરીની અંદર જાય છે અને બાળકને રક્ષા શક્તિ સ્કૂલ્સની અંદર છે એ ભણવા માટે જવાનું છે. આ સેશન મેં તમને આગળ સમજાવ્યો તેમ, એટલે કે શો સ્કીમની અંદર તમે જોઈ શકો છો કે તમારા બાળકને કઈ સ્કીમ લાગુ પડી શકે છે તે. હવે આપણે આગળ વધીએ તો હવે તમે જોશો, આગળ વધો, કોન્ટેક્ટ એન્ડ પાસવર્ડ ડિટેલની અંદર હવે આપણે જોઈએ કોન્ટેક્ટ એન્ડ પાસવર્ડ ડિટેલની અંદર. હવે આ વિગતની અંદર કોન્ટેક્ટ એન્ડ પાસવર્ડ ડિટેલની અંદર ખાસ ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે. તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત આ પ્રકારની છે કે જેની અંદર તમને લખેલું છે પેરેન્ટ મોબાઈલ નંબર. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે. મોબાઈલ નંબર લખાઈ ગયા બાદ તમારો પોતાનો જે મોબાઈલ નંબર હોય, પેરેન્ટ્સનો મોબાઈલ નંબર હોય, નાખવાનો છે. સેન્ડ ઓટીપી કરવાનું છે, એટલે તરત જ એ નંબર ઉપર તમારો ઓટીપી જશે. એ ઓટીપી તમારે અહીંયા નાખવાનો છે અને વેરીફાઈ કરવાનો છે. ખાસ ધ્યાનમાં રાખજો, મોબાઈલ નંબર મેન્શન કરવાનો છે, મોબાઈલ નંબર એડ કરવા અહીં નાખવાનો છે, એટલે ઓટીપી સેન્ડ ઓટીપી કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી જશે. એ ઓટીપી તમારે નાખવાનો છે અને પછી તમારે વેરીફાઈ કરવાનું છે. વેરીફાઈ પર બટન કરવાનું છે, તમારો ઓટીપી વેરીફાઈ થઈ જશે. હજી આગળ વધવામાં ખાસ ધ્યાનમાં રાખજો, એક બાબત હજી જોવાની છે કે સેટ પાસવર્ડ, તમારે તમારી જાતે પાસવર્ડ સેટ કરવાનો છે. જેમ કે દેવ નામનો મારો સ્ટુડન્ટ છે તો એ વિદ્યાર્થી કેવો પાસવર્ડ બનાવી શકે, જેને જે અનુકૂળ પડશે એ પાસવર્ડ બનાવશે. પણ ખાસ ધ્યાનમાં રાખજો, જે પાસવર્ડ તમે અહીંયા સેટ કરો છો એ પાસવર્ડ તમારે છેક સુધી યાદ રાખવાનો રહેશે. એનાથી જ હવે લોગિન થશે. એટલે મારે પાસવર્ડ બનાવવો હોય તો જનરલી હું કેવો બનાવી શકું, દેવ નામનો સ્ટુડન્ટ છે તો DEV દેવ લખી દીધું @123, આવો જનરલી પાસવર્ડ યાદ રહી શકે એવો પાસવર્ડ તમે બનાવી શકો છો. તમારા બાળકનું નામ @123 કરીને પાસવર્ડ છે એ તમે બનાવી શકો છો અને એ પાસવર્ડ ફરી વખત કન્ફર્મ પાસવર્ડમાં નાખવાનું છે. એટલે એક વખત બનાવવાનો છે, એક વખત કન્ફર્મ, એનો એ પાસવર્ડ બીજી વખત રિપીટ કરવાનો છે. અને આટલી વિગત થઈ ગઈ. હવે એ વિગત પૂરી થઈ ગયા બાદ અહીંયા એક બોક્સ આપવામાં આવેલું છે, એ બોક્સ ઉપર તમારે ક્લિક કરવાની છે
રાઈટ ક્લિક થઈ જશે એટલે કે આઈ એગ્રી, હું એગ્રી છું આખા ફોર્મ સાથે અને મેં મારી રીતે સાચી વિગતો ભરેલી છે. આઈ એગ્રી ધેટ ઓલ ઇન્ફોર્મેશન એન્ટરેડ ઇઝ ટ્રુ ટુ ધ બેસ્ટ ઓફ માય નોલેજ. મારા નોલેજ માટે આ બધી જ ઇન્ફોર્મેશન છે એ ભરેલી છે. હવે ત્યાર પછી તમારે સબમિટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કર્યા પછી તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થાય છે અને ઉપર કોર્નર ઉપર તમને મેસેજ પણ આવી જશે કે તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થયેલું છે. આટલી પ્રોસેસ વિદ્યાર્થીઓએ છે એ કરવાની છે. તો મિત્રો આ વાત થઈ ગઈ સીઈટીની ટોટલ ઇન્ફોર્મેશન સાથે સીઈટીનું ફર્સ્ટ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે તે ફરી વખત રિમાઇન્ડ કરાવું છું. જે વિદ્યાર્થીઓએ સીઈટીની પરીક્ષા આપી છે એ દરેક વિદ્યાર્થીઓએ સીઈટીનું ફર્સ્ટ રજિસ્ટ્રેશન કરવાનું કમ્પલસરી છે. આ રજિસ્ટ્રેશન કરતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં લેશો? ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટ સાથે રાખવાનું છે. સાથે સાથે કોઈ કેટેગરીમાં બાળક આવે છે તો એનું સર્ટિફિકેટ તમારા ફોનની અંદર સાથે રાખવાનું છે અને મોબાઈલ નંબર મેન્શન કરીને ઓટીપી લઈને ઓટીપી જનરેટ કરવાનો, ઓટીપી વેરીફાઈ કરવાનો છે અને ત્યાર પછી તમારો પોતાનો પાસવર્ડ અહીંયા સેટ કરવાનો છે, પાસવર્ડ રી એન્ટર કરવાનો છે અને ત્યાર પછી રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીને સક્સેસફુલી રજિસ્ટ્રેશન કરવાનું છે. અને આ ફર્સ્ટ રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયા બાદ ત્યાર પછીનો બીજો તબક્કો આવશે. વિદ્યાર્થીઓએ શાળાની પસંદગી કેવી રીતે કરવાની છે, શિષ્યવૃત્તિ કેવી રીતે મેળવવાની છે તે. તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરી દો તમારું ફર્સ્ટ રજિસ્ટ્રેશન. આજના દિવસ માટે બસ આટલું જ. મળીએ એક નવા વિડીયો સાથે. એના પહેલા તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઇક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને અમારી માહિતી તમારા સુધી પહોંચી શકે. બસ આજના દિવસ માટે બસ આટલું જ. મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.